આવી મોટી દુનિયાની અંદર તમે જુઓ 3 જ વ્યક્તિ એવી છે કે એમની દરેક વાત સ્ત્રી માથે ચડાઈને માની લે. બોલો. હા, એક તો દરજી, બીજો ફોટોગ્રાફર અને ત્રીજો પેલી બ્યુટી પાર્લર વાળી. જેમ કે એમ બેહેન, જેમ કે એમ ઉભા રહે. બોલો, અહીંયાનું બધું મોને. બાકી કોઈના બાપથી ના બે. બોલો. હા, સ્ત્રી જાતિ એવી છે. એક ભાઈને વધારે પડતું ખા કરતા એટલે પેટ થોડુંક બહાર આવી ગયું, ફોદ વધી ગઈ મોટી. બટન પેરણનો બટણો તણાઈ આમ દોંટી દેખાય. બોલો, પેટની. એટલે એનું બૈરું એક દાડો કંટાળીને કીધું કે આ જીમમાં જઈ અને કસરત કરવાનું ચાલુ કરો. આ પેટ કેટલું બધું બહાર આવી ગયું છે, ગતું સારું લાગતું નહીં. એટલે ભાઈ કે એના બૈરાને કે આ તારું પેટ કેટલું બહાર આવી ગયું છે, મેં તને કોઈ કીધું? તો એની પત્ની કે પણ નાલાયક જેવા, આ હું તો માં બનવાની છું, માં. આ 9મો જાય છે. તો પેલો કે હું એ બાપ તો બનવાનો જ છું ને, ભલે ને આવ્યું બહાર. પત્ની કંટાળીને કે લઈને ફરતા હેડો તાર. આવ પહેલા જમાનો એવો હતો કે મહિલાઓને કોઈ પણ વાનગી બનાવવાનું કહો તો આવડી જાય, ફટાફટ બનાવી લે. હા, અને અત્યારની છોકરીઓ તમે જુઓ 56 ભોગ બનાવતા આવડે જ નહીં. બાકી આમ સેલ્ફી લીવે ને તો 56 હરમ મૂઢા મળી નાખે. હા, તમે જુઓ ફેસબુકની અંદર છોકરીઓ એમના સુંદર સુંદર ફોટા અપલોડ કરે અને ફેસબુકમાં આવે, અને આપણા જેવા બાગડ બિલ્લા, મારા જેવા છોકરીનો ફોટો સારો દેખાય એટલે નાઇસ પીક આવું લખીને કોમેન્ટ કરે. પણ અમુક ટાઈમે મેં જોયું છે એવું લખવાવાળા જ્યારે એટીએમમાં પૈસા ઉપાડવા જાય ને ત્યારે મારા ઓળખ્યા ગુજરાતી ભાષા સિલેક્ટ કરે. બોલો. હમણાં એક જગ્યાએ એક હોટલની અંદર હું જમવા ગયો, જઈને જોયું તો એક ખુરશી ખાલી નહીં. દરેક ખુરશીઓ માથે છોકરીઓ ને છોકરા, છોકરીઓ ને છોકરા ખચાખચ ભરીને બેઠેલા. બોલો. એટલે પછી મેં આઈડિયા કરી, મારા ખીચામાંથી ફોન કાઢ્યો અને ખાલી ફોન લગાવીને આમ, હાલો અલ્યા તારી આઈટમ હોય બીજા હારે બેઠી છે જમવા, તમે મોનશો નહીં, 9 છોકરીઓ ફટાફટ ગાયબ થઈ ગઈ. બોલો. ભાઈડાને તો સીટ મળી ગઈ, મોજ પડી ગઈ, તો ધાપીને ખાધું. હા, પહેલા જમાનાની અંદર તમે જુઓ લગ્ન રાત્રે થતા, સાંજે જાન આવે, રાત્રિ રોકાય, અને રાત્રે ચંદ્ર તારા આ બધાની સાક્ષીએ ફેરા ફરે ને લગ્ન થતા. એટલે સંબંધોની અંદર શેક સુધી ઠંડક રહેતી, શીતળતા રહેતી. અને અત્યારે ભર બપોરે લગ્ન થાય, ફેરા ફરવાનું થાય, પછી જિંદગી પર ભડકા જ થાય ને. અમુક છોકરીઓ, મહિલાઓ એમના લગ્ન થઈ જાય ને તો એમની સાસુ જોડે રહેવાની ના પાડતી હોય. બોલો. હા, એમના ધણી જોડે જીદ પકડે, આપણે હવે અલગ થઈ જઈએ સારું. પણ એમને ક્યાં ખબર છે ભવિષ્યમાં એમને પણ કોકની સાસુ બનવાનું છે હોય. એટલે સાવધાન રહેવું, સાવચેત રહેવું, અને વધારાના નખરા ના કરવા હોય. ભેળું રહેવાય ત્યાં સુધી શાંતિથી રહી લેવું, એમાં મજા છે. હા, એક છોકરો હમણાં એરપોર્ટ ઉપર તમે જુઓ તો માવો ખાતો હતો ઊભો ઊભો. એટલે ત્યાં એક અચાનક એક છોકરી આવી હોશિયારી મારવા. છોકરાને કે એક્સક્યુઝ મી, કેટલા માવા ખાઈ જો તમે રોજના? છોકરો કે 10 માવા ખાઈ જશ. એવું? તો કે તમે અત્યાર સુધી જેટલા માવા ખાધા એ કદાચ ના ખાધા હોત ને, એ પૈસા ભેગા કર્યા હોત ને, આ સામે જે ઈગો કાર ઊભી ને એવી તમારી જોડે એવી કાર હોત. છોકરો કે એવું? હા. તો કે છોકરીને કે તમે માવા ખો છો? તો કે ના હો. તો તારી પાસે કાર છે કે નથી? તો છોકરો કે ડાપણ કર્યા વગરની વોંદરી, ઈ કાર મારી જ છે. હોય. છોકરી તો પછી નીચું ઘાલી અને ત્યાંથી નીકળી ગઈ. અને છોકરો તમે જુઓ તો એની પંખા વગરની સાયકલ લઈને એ નીકળી ગયો. આવું. બોલો. હમણાં એક
સાસુ એના જમાઈને કે હે જમીરાજ મને કયો તો ખરા, આવતા જન્મમાં તમે શું બનશો? જમાઈ કે આવતા જન્મમાં તો હું ગરુડ જ બનીશ. હા. સાસુ કે કેમ જમાઈ, કેમ ગરુડ જ બનશો? આ તમારી દીકરી ફક્ત ગરુડીથી જ બીઆઈ છે, બાકી તો સ્કૂલની અંદર સાહેબે એક છોકરાને ઊભો કર્યો અને પ્રશ્ન પૂછ્યો કે બેટા મોટો થઈ અને તું શું કરીશ? એટલે છોકરો કે સાહેબ હું તો 2 લગ્ન કરીશ. સાહેબ કે એવું? 2 લગ્ન શા માટે કરીશ? તો કે સાહેબ એક બૈરું મારે ને તો બચારું બીજું આપણે છોડાવે, અને પછી સ્કૂલમાં વિદાય થઈ ગઈ ને 5 વર્ષ પછી જીગો ભેગો થયો, છોકરો ભેગો થયો સાહેબને. એટલે સાહેબે કીધું જીગા કેવું ચાલે લગ્ન જીવન? એટલે છોકરો કે સાહેબ મારું ઓળશું લગ્ન તો 2 કર્યા, બૈરે 2 લાયો, પણ એક પકડી રાખે છે ને બીજું મારે છે. હો સાહેબ હમણાં એક ઘરની અંદર રામાયણની સિરિયલ ચાલુ ટીવીની અંદર, અને પતિ પત્ની છોકરો ને બધા જોવે, અને એવામાં રામાયણની સિરિયલની અંદર તાડકા રાક્ષસી દેખાણીઓ. એટલે છોકરાએ પૂછ્યું કે મમ્મી આ કોણ છે? તો એની મમ્મી કે ઈ તારી ફઈ છે. એટલે પપ્પાથી પણ ચૂપ રહેવાયું નહીં કે ના ના બેટા ઈ તારી માસી છે. અને પછી તો રામાયણની સિરિયલ તો પતી ગઈ, પણ આખી રાત મહાભારત હેડ્યું. તો મિત્રો બહુ આનંદ થયો હશે, બહુ મનોરંજન થયું હશે એવી આશા રાખું છું. તો મિત્રો વિડીયોમાં એક લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરજો, જેથી મારા વિડીયા બીજા તમને ફટાફટ મળી જાય. તો મિત્રો સાથ સહકાર અને સપોર્ટ આપવા વિનંતી છે, એવી આશા રાખું છું કે તમે સહકાર આપશો, સપોર્ટ આપશો. તો મિત્રો મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.